નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 પરમાણુનું જે બંધારણ છે એમાં આપણે ગયા લેક્ચરમાં દાખલાની ચર્ચા કરી હતી. એની અગાઉ જો આપણે જોઈએ તો એની અગાઉ આપણે રુથરફોર્ડના નમૂના વિશે વાત કરી હતી. રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો. હવે એ રુથરફોર્ડનો જે કેન્દ્રીય નમૂનો આપણે ભણી ગયા હતા એ નમૂનો યાદ કરીએ અને આજે આપણે ફરી પાછું એ જોવું છે કે રુથરફોર્ડનો જે કેન્દ્રીય નમૂનો હતો એમાં શું શું ખામીઓ રહી ગઈ હતી. રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો ક્યાં ફેલ ગયો, બરાબર, શું વસ્તુ ન સમજાવી શકો, એમાં શું ખામી રહી ગઈ, આપણે એની ચર્ચા કરવી છે. તો સૌપ્રથમ રુથરફોર્ડનો જે નમૂનો છે એમાં રુથરફોર્ડે આપણને એવું કીધું હતું કે ભાઈ જે કાંઈ પરમાણુનું દળ છે આખા કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલું છે, બરોબર, ધનવીજભાર કેન્દ્રમાં છે, ફરતા ઇલેક્ટ્રોન ફરે છે, ન્યુક્લિયન્સ નામ આપ્યું, આ બધી ચર્ચાઓ કરી હતી. તો હવે એ વિચારો કે રુથરફોર્ડનો જે નમૂનો છે એ નાના પાયા ઉપર સૂર્યમંડળ જેવો જ છે. આપણું બ્રહ્માંડ છે, સૂર્યમંડળ, સૂર્ય કેન્દ્રમાં છે ને ફરતા નવગ્રહો ફરે છે, તો એના જેવું જ છે, બરોબર. જેમાં કેન્દ્ર દળદાર સૂર્યનો ભાગ ભજવે છે અને ઇલેક્ટ્રોન બીજા હલકા ગ્રહોની જેમ છે. જેમ કેન્દ્રમાં સૂર્ય છે બ્રહ્માંડમાં, એમ આપણો જે પરમાણુ છે એના સેન્ટરમાં કેન્દ્ર છે, ન્યુક્લિયન્સ છે, આપણે નામ આપ્યું હતું. બ્રહ્માંડની અંદર જેમ ફરતા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે એમ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ ફરે છે. બે આપણે સરખાવવાની વાત છે, બે સરખાવતો જઈશું. જો ચિરસંમત યંત્રશાસ્ત્ર સૂર્યમંડળને લાગુ પાડીએ તો તે દર્શાવે છે કે ગ્રહો સૂર્યની આજુબાજુ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરેલી કક્ષામાં ઘૂમે છે. ચિરસંમત યંત્રશાસ્ત્ર, ક્લાસિકલ મિકેનિક્સ, ફિઝિક્સમાં તમારે આવશે ક્લાસિકલ મિકેનિક્સ, સાવ સરળ રીતે સમજવું. ક્લાસિકલ મિકેનિક્સ એટલે શું, ચિરસંમત યંત્રશાસ્ત્ર એટલે શું, તો એવા જે પદાર્થો કે જે ન્યૂટનના ગતિના નિયમોનું પાલન કરે, બરોબર, એ બધા પદાર્થો, એ બધી વસ્તુનો સમાવેશ શેમાં થાય, ચિરસંમત યંત્રશાસ્ત્ર. કહેવાનો મતલબ ન્યૂટનના ગતિના નિયમો કોને લાગુ પડે, સ્થૂળદર્શીય પદાર્થોને, જેને આપણે નરી આંખે જોઈ શકીએ. તો સૂર્યમંડળના જે ગ્રહો છે, સૂર્ય છે, એને તો આપણે નરી આંખે જોઈ શકીએ, ભલે અહીંથી દૂર છે એટલે આપણને દેખાય નહીં, પણ આપણે જોઈ શકીએ નરી આંખે. જેમ ઇલેક્ટ્રોન પ્રોટોન આપણને દેખાય જ નહીં એવું સૂર્યમંડળમાં હોતું નથી. તો સ્થૂળદર્શીય પદાર્થો છે, બરોબર. ચિરસંમત યંત્રશાસ્ત્ર જો આપણે સૂર્યમંડળને લાગુ પાડીએ, બરોબર, તો એ દર્શાવે છે કે ગ્રહો સૂર્યની આજુબાજુ જેટલા પણ ગ્રહો છે, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, બરોબર, એ બધા ગ્રહો સૂર્યની આજુબાજુ સ્પષ્ટ રીતે, બરોબર, વ્યાખ્યાયિત કરેલી કક્ષામાં ઘૂમે છે. એ ગ્રહો ક્યારેય એ પોતાની કક્ષા બદલાવે નહીં. આપણને ખબર જ છે એનો જે માર્ગ છે, પૃથ્વીની જે સ્પીડ છે, એનો માર્ગ છે સૂર્યની આસપાસ, ભ્રમણ કક્ષા કહીએ આપણે એને, બરાબર, એ સ્પષ્ટ ફિક્સ જ છે, એ ક્યારે બદલાય નહીં. અને ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળને G(m1m2/r² દ્વારા દર્શાવી શકાય. તમે ફિઝિક્સમાં ભણી ગયા છો, બરોબર. કોઈ પણ બે પદાર્થ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ, કે ધોરણ 9માં પણ આપણે આવી ગયું ગુરુત્વાકર્ષણવાળા ચેપ્ટરમાં. કોઈ પણ બે પદાર્થ, કોઈ બે દળવાળા પદાર્થ હોય એની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે, બરોબર, તો કેટલું હોય એનું મૂલ્ય કેમ નક્કી થાય, તો G(m1m2/r² ઉપરથી નક્કી થાય, બરોબર. M1 અને M2 દળ છે, R શું છે, તો કે બે પદાર્થ વચ્ચેનું અંતર છે. અહીંયા આપણે જો સૂર્યમંડળની વાત કરીએ તો સૂર્ય અને બીજો ગ્રહ એ બે વચ્ચેનું અંતર R છે, અને G છે એ અચળાંક છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક આપણે કહીએ છીએ ને. ત્યાર પછી જો સૂર્યમંડળ અને કેન્દ્રીય નમૂના વચ્ચે સરખામણી કરીએ, હવે વાત કરે છે કે ભાઈ સૂર્યમંડળ અને આપણો જે નમૂનો છે, કેન્દ્રીય નમૂનો, રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો, એ બે વચ્ચે જો આપણે સરખામણી કરીએ તો કહી શકાય કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુમાં નિશ્ચિત કક્ષામાં ઘૂમતા હોવા જોઈએ. બે સરખાવ્યા એટલે આપણને ખબર પડી, બેના કેન્દ્ર જો, એકનું કેન્દ્ર સૂર્ય છે ને એકનું કેન્દ્ર ન્યુક્લિયન્સ છે, પ્રોટોન અને ન્યુટ્રોન છે, બરોબર. સૂર્ય મંડળમાં ગ્રહો આજુબાજુ ફરે છે, તો આપણા નમૂનામાં ઇલેક્ટ્રોન ફરતા હોવા જોઈએ, ઇલેક્ટ્રોન ફરતા ઘૂમતા હોવા જોઈએ, બરોબર. એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ઘૂમે છે. આ ઉપરાંત કુલંબ બળ K(q1q2/r² હોવું જોઈએ. હવે ઇલેક્ટ્રોન ફરતા ફરે છે તો ઇલેક્ટ્રોન તો માઇનસ વીજભારવાળા છે, કેન્દ્રમાં પ્રોટોન ધન વીજભાર છે, બરોબર. પ્લસ ને માઇનસ વીજભાર થયો તો બે વીજભાર વચ્ચે લાગો તો કુલંબ બળ, બરોબર, એ પણ ફિઝિક્સમાં તમારે આવી ગયું K(q1q2/r² જેટલું હોય, બરોબર. જ્યારે ગ્રહોની વાત કરવામાં આવે
તો ગ્રહોમાં ગુરુત્વાકર્ષણ બળ લાગે, કારણ કે ગ્રહો પાસે કોઈ પ્રકારનો વીજભાર નથી, માત્ર દળ છે. ગ્રહો છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, વીજભાર રહિત છે. જ્યારે આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એ વીજભાર વાળા કણો છે, બરાબર. તો એની વચ્ચે કુલંબ બળ લાગે, જ્યારે ગ્રહો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે. એટલે જ્યારે કોઈ પદાર્થ કક્ષામાં ઘૂમે ત્યારે પ્રવેગિત થાય છે, અને જ્યારે પણ કોઈ પણ પદાર્થ છે કક્ષામાં ઘૂમે, ગોળ ગોળ ફરે કક્ષામાં, એટલે ગોળ ગોળ ફરે, ત્યારે એ પ્રવેગિત થાય. પછી એ પદાર્થ ભલે અચળ વેગથી ગતિ કરતો હોય તોય એ પ્રવેગિત ગતિ કરે છે એમ કહેવાય. કારણ એટલા માટે, ધારો કે એમ કહું કે આ કેન્દ્ર છે એની આજુબાજુ કોઈ પણ પદાર્થ, આ કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય, બરાબર. તો આ ઇલેક્ટ્રોન ગતિ કરે, ધારો કે અત્યારે અહીંયા છે ઇલેક્ટ્રોન આ પોઈન્ટ ઉપર, ત્યાંથી આગળ વધે તો આપણને ખબર છે કે એ સ્પર્શકની દિશામાં જ આગળ વધે, એ રીતે જ ગતિ કરતો હોય. પણ કેન્દ્રનું આકર્ષણ બળ હોવાના કારણે એની દિશા બદલી જશે તરત જ, અને આ પોઈન્ટ ઉપર આવી દિશા થઈ જશે, આ પોઈન્ટ ઉપર આવી દિશા, આ પોઈન્ટ ઉપર આવી દિશા, આ પોઈન્ટ ઉપર આવી દિશા, બરોબર. એ સ્પર્શકની દિશામાં ગતિ કરવાના બદલે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરશે, ને એટલા માટે આપણે કહી શકીએ કે પ્રવેગિત ગતિ કરે છે. એમ દરેક બિંદુએ એની ગતિ બદલાય, બરોબર. જો સ્પર્શકની દિશામાં બહાર ફેંકાય જાય તો એ અચળ વેગથી ગતિ કરે છે એમ કહેવાય. એટલે કોઈ પણ પદાર્થ છે જ્યારે કક્ષામાં ઘૂમતો હોય ત્યારે પ્રવેગિત ગતિ કરે છે એમ કહેવાય, બરોબર. અને આથી કેન્દ્રીય નમૂનામાં ઇલેક્ટ્રોન ગ્રહોની જેમ કક્ષામાં ઘૂમે છે અને પ્રવેગિત થાય છે. ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રની આસપાસ ઘૂમે છે તો એ ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં ઘૂમતા હોય તો એ જેમ ગ્રહો ફરે છે સૂર્યની આસપાસ એવી રીતે જ ફરે છે અને પ્રવેગિત ગતિ કરે છે એમ કહેવાય. એટલે ઇલેક્ટ્રોન પણ પ્રવેગિત ગતિ કરે છે. હવે મેક્સવેલ નામના જે વૈજ્ઞાનિક છે એણે શું કીધું કે મેક્સવેલના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત પ્રમાણે કોઈ ભારિત કણ પ્રવેગિત થાય ત્યારે વિકિરણનું ઉત્સર્જન કરે. મેક્સવેલનો જે વિદ્યુત ચુંબકીય વિકિરણનો સિદ્ધાંત છે આપણે ભણીશું આગળ, બરોબર, આની પછી આવશે. તો એ મેક્સવેલના સિદ્ધાંત પ્રમાણે શું, કોઈ પણ ભારિત કણ, હવે કોઈ પણ ભારિત કણનો મતલબ કોઈ પણ વીજભાર વાળો કણ, પ્લસ કે માઇનસ, એ કોઈ પણ વીજભાર વાળો કણ હોય જ્યારે પ્રવેગિત ગતિ કરે, બરોબર, એટલે કે એની ગતિમાં ફેરફાર થાય ત્યારે એ વિકિરણનું ઉત્સર્જન કરે. વિકિરણનું ઉત્સર્જન એટલે પોતાનામાંથી આપમેળે પ્રકાશનું ઉત્સર્જન કરે, પ્રવેગિત ગતિ કરે એટલા માટે. અને એ વિકિરણ વડે લઈ જવાતી ઉર્જા ઇલેક્ટ્રોનીય ગતિમાંથી આવે છે. વિકિરણ જે ઉત્સર્જિત થાય તો વિકિરણ તો કંઈક જગ્યાએ સ્થિર ન હોય, એ આગળ વધે. તો વિકિરણ પાસે કંઈક ઉર્જા હોય, પ્રકાશ પાસે કંઈક ઉર્જા હોય. એ ઉર્જા ક્યાંથી મળે ને, તો કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાંથી, બરોબર, ઇલેક્ટ્રોનીય ગતિમાંથી આવે છે. અને આથી કક્ષાઓનું સંકોચવાનું ચાલુ જ રહે છે. અને જો એ ઇલેક્ટ્રોનીય ગતિમાંથી ઉર્જા મેળવતું હોય વિકિરણ, તો શું થાય, ધીમે ધીમે કક્ષાઓ છે સંકોચાતી જાય, કક્ષાઓની ઉર્જા ઘટતી જાય, બરોબર, કક્ષાઓ સંકોચાવાનું ચાલુ રહે છે, બરોબર. અને ગણતરીઓ એવું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન 10⁻8 સેકન્ડ, વિચારજો, 10⁻8 સેકન્ડ જ ખૂબ ઓછો સમય થયો, 10⁻8 સેકન્ડમાં સર્પિલ થઈ અને કેન્દ્રમાં જશે. જો એ વિકિરણ છે એ ઉર્જા સાથે સતત ઉત્સર્જન થતું હોય તો ઉર્જા ઘટતી જાય, એનો મતલબ શું થાય, જેમ ઉર્જા ઘટતી જાય એમ તરત જ કેન્દ્રમાં સમાઈ જાય. માત્ર 10⁻8 સેકન્ડમાં જ કેન્દ્રમાં સમાઈ જશે, ઇલેક્ટ્રોન છે કેન્દ્રમાં સમાઈ જશે. પરંતુ આવું થતું નથી. મેક્સવેલના સિદ્ધાંત મુજબ આવું થવું જોઈએ, પણ અહીંયા કેન્દ્રીય નમૂનામાં આવું કાંઈ થતું નથી. આમ રુથરફોર્ડનો નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. મેક્સવેલના સિદ્ધાંત મુજબ આવું થવું જોઈએ પણ એવું થતું નથી. એટલે રુથરફોર્ડનો નમૂનો છે એ પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી કે ભાઈ શા માટે આવું નથી થતું, બરોબર. જો ઇલેક્ટ્રોનની ગતિ ચિરસંમત યંત્રશાસ્ત્ર અને વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતોના આધારે વર્ણવીએ, શું કહે છે આપણને, ઇલેક્ટ્રોનની ગતિ ચિરસંમત યંત્રશાસ્ત્ર એટલે ન્યૂટનના ગતિના નિયમોના આધારે અને વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતોના આધારે વર્ણવીએ તો તમે પૂછી શકો કે કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ જે પરમાણુને અસ્થાયીતા ઉપર લઈ જતા હોય તો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ સ્થિર કેમ ન ગણવા. સમજો કે જો ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે તો એ કેન્દ્રમાં સમાઈ જવો જોઈએ, પણ એવું થતું નથી. તો એનો મતલબ શું થયો કે ઇલેક્ટ્રોન ગતિ નથી કરતા, અને ઇલેક્ટ્રોન ગતિ નથી કરતા તો ઇલેક્ટ્રોન સ્થિર છે. એમ તો આપણને એમ જ પૂછે છે કે અહીં સ્થિર કેમ ન ગણવા, હું કામ ભાઈ સ્થિર નથી, એમ કે જો એ વિકિરણનું ઉત્સર્જન નથી કરતા તો સ્થિર જ હોવાના ને, એમ એવું કહે છે. એટલે આપણને પ્રશ્ન પૂછે છે કે તમે પૂછી શકો કે ભાઈ ઇલેક્ટ્રોનને સ્થિર કેમ ન ગણવા.
જો ઇલેક્ટ્રોન સ્થિર હોય તો ગીચ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણના લીધે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાશે અને તેથી પરમાણુના થોમ્સનના નમૂનાનો લઘુરૂપ રચાશે. જો ઇલેક્ટ્રોન સ્થિર છે, કક્ષામાં સ્થિર છે, ફરતો નથી, તો શું થાય? તો કે આપણે કીધું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર બે વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ છે અને સ્થિર વિદ્યુતીય આકર્ષણના કારણે શું થાય કે એ ઇલેક્ટ્રોન છે એ સીધો કેન્દ્ર તરફ આકર્ષાય સ્થિર વિદ્યુતીય આકર્ષણના કારણે, અને ઇલેક્ટ્રોન છે કેન્દ્રમાં સમાઈ જાય. અને ઇલેક્ટ્રોન જો કેન્દ્રમાં સમાઈ ગયો તો થોમ્સનના નમૂના જેવું જ થઈ ગયું. થોમ્સનના નમૂનામાં શું કીધું હતું આપણે કે પરમાણુ છે ગોળા સ્વરૂપે છે, ધન વીજભાર એક સરખી રીતે ફેલાયેલો છે, ઇલેક્ટ્રોન સપાટી પર વિતરણ થયેલું છે, એના જેવું જ થઈ જાય ને ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાઈ જાય તો. બરોબર. રુથરફોર્ડના નમૂનાની બીજી ચિંતાજનક ખામી શું હતી? તો કે બીજી ચિંતાજનક ખામી એ હતી કે પરમાણુની ઇલેક્ટ્રોન રચના માટે કંઈ જ વિગત દર્શાવતો નથી. રુથરફોર્ડના નમૂનાની બીજી મોટી ખામી કે ભાઈ પરમાણુની ઇલેક્ટ્રોન રચના કેવી છે એના વિશે કોઈ પ્રકારની માહિતી આપતો નહોતો. એટલે કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાયેલા છે અને આ ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે એના વિશે કોઈ પ્રકારની માહિતી આપતો નહોતો. એટલે એ જે કાંઈ થોમ્સનનો પરમાણુ નમૂનો, રુથરફોર્ડનો નમૂનો, બધા નમૂનામાં થોડી ખામીઓ રહી, અને ખામીઓ પૂરી કરવા માટે થઈ અને ત્યાર પછી આખું નવું એક ફિઝિક્સ આવ્યું, નવું એક મિકેનિક્સ આવ્યું. બરોબર. આપણને લાગે ભણ્યા કેમેસ્ટ્રી, પણ આ બધું છે ફિઝિકલ કેમેસ્ટ્રી રિલેટેડ કહેવાય. એટલે ત્યાર પછીથી અને ક્વોન્ટમ મિકેનિક્સ આવ્યું. બરોબર. ક્વોન્ટમ મિકેનિક્સ ફિઝિક્સમાં તમે વધારે ડીપમાં ભણશો. તો આ રુથરફોર્ડના નમૂનાની એ ખામીઓની આપણે ચર્ચા કરી. એટલું જોઈ લ્યો, સ્ક્રીનશોટ લઈ લો ને આપણે પૂરું કરીએ.